ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો હું ને પ્રિન્સુ છે ને બ્રેકફાસ્ટ કરી સવારનું કામ ફિનિશ કરી અને નીકળી ગયા છીએ ગ્રોસરીની શોપિંગ કરવા માટે. અને આવવાના છે મારા નણંદાજી. તો જો પાણીપુરીનો પ્લાન બનાવ્યો છે, તો પાણીપુરી એકલા એકલા ખાવાની મજા આવે નહીં, એટલા માટે એમને પણ બોલાવી લીધા છે હોળી રમવા. થોડી થોડી હોળી રમવા, બહુ પાકી હોળી તો નહીં ઇન્ડિયા જેવી, પણ બસ ખાલી ગાલ લાલ કરવાવાળી. અને એવું વિચાર્યું કે આવે છે તો ચલો પાણીપુરી, એમને બહુ દિવસથી ખાવી હતી તો આપણે પાણીપુરી બનાવી લઈએ. તો બસ જોઈએ જ બધી વસ્તુ લેવા. હું ને પ્રિન્સુ જે છે, પ્રિન્સુ ડાયરેક્ટ જોબ ઉપર, હું શોપિંગ કરીને પાછી ઘરે. જો અમારો ગટ્ટુ હીરો બનીને આવી ગયો છે હોળી રમવા. અને અમારા સિસ્ટર ઇન લો પણ આવી ગયા છે, અને અર્લિન પણ સ્કૂલથી આવી ગઈ છે. અને આજે અમે થોડા થોડા હોળી રમવાના છીએ. રમવાના નથી, ખાલી થોડા થોડા ગાલ કલર લગાવશું શાંતિથી એકબીજાને. અમારા ગટ્ટુની ફર્સ્ટ હોળી છે, તો અમે થોડી યાદગાર તો બનાવશું. જો મારી રાધાને પણ અમે મસ્ત સાગર ચોટલો લઈ દીધો, અને જો મેં પણ લઈ લીધો. અમે મા દીકરીએ છે ને મેચિંગ કર્યું, નહીં રાધા? આપણે બંનેને સાગર ચોટલો થઈ ગયો. કેમ હે, ફિયાને લેવો છે સાગર ચોટલો કે નહીં? કોને આવડે છે? આપણને આવડે છે તો લઈ દો. લઈ દઈએ, હાલો બધા સાગર ચોટલા લઈએ. હોળી સ્પેશિયલ ડિનર રેડી થઈ ગયું છે અમારું. અને આજે ડિનરમાં છે મસ્ત ચટપટી પાણીપુરી, અને જો કેટલું મસ્ત ગ્રીન એકદમ પાણી અમારું રેડી થઈ ગયું છે. અને અહીંયા લારી જેવો રગડો પણ રેડી થઈ ગયો છે, ચણા બટાટાનો મસાલો. અને બસ જો વેઇટ કરીએ છીએ કે ફટાફટ જમી લઈએ, કેમ કે પાણીની સુગંધથી છે ને બધાના મોઢામાં પાણી આવે છે. માંદા માણસ હતા નહીં, જો સાજા થઈ ગયા છે. એ લોકો માંદા માણસો સાજા થઈ ગયા છે પાણીની સુગંધ લઈને. જો આ બધી છોકરીઓ હાઈટ વાળી આવી ગઈ છે ને, મારે અહીંયા પ્લેટફોર્મ ઉપર ચડીને બેસવું પડે છે, કેમ કે ત્યારે હું આ લોકોની લેવલમાં આવું છું. આ હાઈટ વાળી એક પછી એક જો ત્યારે હું માંડ બાપા રે. અમાર જો બચ્ચા પાર્ટી બેસી ગઈ છે જમવા, પાણીપુરી ખાવા. અને જો પાણીપુરી વાળા બેન બનાવી દે પાણીપુરી. અમારા દેવાંશી બની ગઈ છે પાણીપુરી બનાવવા વાળા બેન. જો વસુધા મોકે પે ચોકા બનાવી દેતા હોય ને તો આપણે બેસી જઈએ ને. જોબ ઉપરથી આવ્યા હોય ને એટલે ભૂખ લાગે ને. ચટપટા ડિનરની સાથે મસ્ત ફાસ્ટ કલર હોળી માટે રેડી કરી દીધા છે અમે. અને હમણાં અમે બધા જ આ કલરથી રંગાઈ જશું. હોળી છે ને એટલે અમે એને રંગી દીધો છે બરાબર બધા જ કલરના રંગથી. અને અમે બધા રંગા ગયા, હજી થોડા બાકી છે. છોકરીઓ જો અમારી સરખું બેસવાનો ટાઈમ નથી, પાણીપુરી જોઈને જો હા લપેટવા માંડ્યા છે પાણીપુરી. જો છોકરીઓ પલોઠી તો વાળો. પાણીપુરી જોઈને રેવાય ને એ વાત તો સાંભળી હતી, પણ પલાઠી વાળીને બેસી પણ ના એકાય એ તો આજ પહેલી વાર જોયું. અમારે ગટુડો જો એના મોઢામાં કઈ ઓછું પાણી ન થતું. જો 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 મસાલો ચોટાડ્યો તો જો અમારા ભગવાનને અમે પાણીપુરી ધરાવી લીધું. ભગવાને ચાલો હવે આપણે ખાઈ લઈએ. બધા તો ભગવાનને પૂછી લીધું, બધા જમી લીધું. બધા ભગવાન જમી લીધું. અમારા વસુધા જો પાણીપુરી જોઈને છે ને ભગવાનને પ્રોપર જમવા નહીં દેતી, ફટાફટ ભગવાનની પ્લેટ લઈ લીધી એને. ભૂખી થઈ ગઈ. પ્રસાદીનું પાણી આપી દો. કયું પાણી છે? સરપ્રાઈઝ. ઓકે, પાણીપુરી. હા, ભગવાને પાણીપુરી ખાધી તો બધાને પાણીપુરીનું જ પાણી હોય ને. માથે ચડાવી દો બીજું. જો પાણીપુરીનું પાણી છે, ચલો બધા પાણીપુરીનું પ્રસાદીનું પાણી પીવા. જલ્દી લપેટ લે.
આજે છોકરીઓ ભેગ્યું થયું છે ને તો બહુ મોજમાં ભાંગ ચડવાને બદલે આજે આ ચડી ગયું છે પાણી વાળા હાથ લૂછવાની આ નવી ટ્રીક બતાવે છે વસુધા. શું કરવાનું વસુધા? આવી નવી ટ્રીક આજ સુધી તમને કોઈએ નહીં કીધી હોય. દેવાંશી કેમ તું કઈ ખાતી નથી? તારી પ્લેટ ખાલી કેમ છે? બસ મને નથી ઈચ્છા છે જે ખાવાની. નહીં, બિલકુલ નહીં. મને નહીં ભાવતી પાણીપુરી. નહીં ભાવતી? ઉબડક બેઠા હતા એમાંથી પલોઠી વાળીને બેસી ગયા છે. એટલું ખાધું અને હવે નથી ભાવતી. નથી ભાવતું. નહીં મજા આવતી ખાલી વાળી બધી પાણીપુરી ખાઈ. અમારે છે ને ક્રેઝી હોળી હવે રમાઈ રહી છે. દિયર ભાભીની દેવાંશી ક્યાં ગઈ? કિચનમાં અમારી હોળી ચાલુ રહી ગઈ. હજુ મારા કેવા હાલ હવાલ કરી દીધા અને દેવાંશી બચી ગઈ. દેવાંશી નજીક આવી. મિલભાઈ આમ જો ઈ રહી ગઈ છે, કોરી રહી ગઈ. કોરી નાખી છે દેવાંશી. વસુધા ઉપર હવે જઈ લો. જો ભાગી ગયો. ભાગવાનું નથી, હોળી તો રમવાની જ છે. યસ, હેપી હોલી. હા, નહીં લગાવું ભાઈ, થોડુંક તો લગાવવું પડે ને. દેવરજી છે મારા. હું કાલે પલાવ આવીશ તમને. આવજો. આ દેખાતી નથી, કલર કાંઈ દેખાતો નથી. થોડુંક તો લગાડવા દેવાય ને. લગાતી અહીંયા સુધી બાર સુધી દોડાવી મને. હાથમાં તો એ કલર બધો નીચે પડી ગયો. વિડિયો સારો આવે ને. દોડાવી મને જયેશભાઈ. જો ફાઇનલી હાથમાં આવ્યા ને થોડા જ એને રંગવા દીધી મને. પણ અંદર હોત તો સારું હતું, પણ અંદર ત્યારે કેવું ને પાણીથી પલાવી દે. ત્યારે નહોતું પલળવાનું જયેશભાઈ. આપણે ડિનર ને એવું બધું બાકી હતું. આપણે તમારું જ કરતું ચેન્જ થઈ જાય. જો આ મારો ગોટીઓ છે ને ના, એના લક્ષણો હવે ચેન્જ થતા જાય છે. એના ડેડીને જોયા ને એટલે. નહીં જો ડેડીને જોઈ એનો મૂડ આખો ચેન્જ થઈ ગયો. તસ્માઈ ગટ્ટુ શું કરે છે ગટ્ટુ? જો અમારા તસ્મયના છે ને યોગા ટાઈમ થઈ ગયો છે. પગનો અંગૂઠો છે ને મોઢામાં નાખવાની ટ્રાય કરી રહ્યો છે. પ્રોપર યોગાસન ચાલુ થઈ ગયા છે અમારા ભાઈના. એ હા જો વેરી ગુડ, વેરી ફ્લેક્સિબલ. હા, ઇન્ડિયામાં બધા ધૂળેટી મનાવશે કાલે, પણ આપણે જે ઇન્ડિયાથી બહાર રહેતા હોઈએ ને એની માટે કોઈક હોળીની નજીકનો સન્ડે આવતો હોય ને ત્યારે હોળી ધૂળેટી હોય કે પછી આપણો જ્યારે ડે ઓફ હોય ને ત્યારે આપણી હોળીને ધૂળેટી ભેગી હોય. મારો ડે ઓફ આજે હતો તો મેં મારા ફેમિલી સાથે મનાવી આજે હોળી અને ધૂળેટી બંને. મીન્સ હોળી તો મનાવી લીધી હતી, હોળિકા દહન કરી આવ્યા હતા, પણ ધૂળેટી આજે મનાવી. અને તમને બધાને પણ એ હોળીની બહુ જ શુભકામના. અને જો મસ્ત એક પોએટ્રી કહેવા માગું છું બધાને. गुलाल का रंग गुब्बारों की मार, सूरज की किरणें खुशियों की बहार, चांद की चांदनी अपनों का प्यार, मुबारक हो आपको होली का त्योहार. हैप्पी होली गाइस. Happy Holi to everyone and thank you for watching. Thank you for your time. Stay safe. Look after yourself. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય.